અમરેલીથી પરેશ પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। પરેશ, કમોસમી વરસાદના કારણે અમરેલી વિસ્તારમાં ખાસા એવા વિસ્તારો પ્રભાવિત થયા છે। શું સ્થિતિ છે અમરેલીની, જાણીએ। જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર ગત રાત્રિએ જો કે મધ્યરાત્રિએ પણ વરસાદ વરસ્યો હતો। જો કે અમરેલી જિલ્લાનું જે સૌથી મોટો જે ધારી ખોડિયાર ડેમ છે એમના પણ 2 દરવાજા 9 ઇંચ જેટલા ખોલવાની ફરજ પડી હતી। જો કે અમરેલી શહેરનો જે ઠેબી ડેમ છે એમાં પણ 1 દરવાજો ખોલવાની ફરજ પડી હતી। ત્યારે હાલ આપણે ખેડૂતોની જે પરિસ્થિતિ છે જાણવા માટે આપણે ખેડૂતોના ખેતરોમાં જ પહોંચ્યા છીએ। ત્યારે આપણે આ સાવરકુંડલાનું જાબાળ ગામ છે અને જાબાળ ગામે ખેતરના દ્રશ્યો છે। ખેડૂતના ખેતરમાં અહીંયા હાલ અત્યારે મગફળીના જે પાથરાઓ પડ્યા છે, ખેતરમાં પગ મૂકવા જેવી જગ્યાઓ નથી। પગ મૂકતાની સાથે જ આ ખૂંચી જાય છે। ત્યારે આપણે આ ખેડૂતોની સ્થિતિ એવી છે, ખેડૂતોની જે મગફળી છે અત્યારે આ પાથરાઓ પલળી ગયા છે, ખેતરોમાં મગફળી પણ અત્યારે દેખાય છે। ત્યારે આપણે ખેડૂતની સાથે આપણે વાત કરશું કે શું ખેડૂતને અત્યારે હાલ અત્યારે તેનું વાવેતર કરશો, કેટલા ખર્ચાઓ થયા હતા અને આ કઈ પ્રકારે આ મગફળીના જે પાથરાઓ છે પડ્યા, શું છે? 10 વીઘાનું ખેતર છે। હવે એમાં આપણે મગફળી વાવી હતી, બરોબર। હવે આમાં ખાતરથી લઈને બધો ખર્ચો કરવા જાય ને તો 4.5-5 લાખનો ખર્ચો થાય, બરોબર। હવે એમાં જો અત્યારે માંડ કમ્પ્લીટ ફાલ થઈ ગયો અને અમે જે લીધો, હવે આમાં માટે સમજો કે થ્રેશર લાવીને કામ કરવાનું હતું, એટલામાં વરસાદ આવી ગયો, જે કમોસમી વરસાદ હતો। હવે જે વરસાદ જ એટલો પડ્યો ને મગફળી ઉગી હતી એમાંથી પણ સમજો કે જો આ અત્યારે આ દોડવારિયા બધા અંદરથી ઉગવા મળ્યા, એટલે પાક બિલકુલ નિષ્ફળ થઈ ગયો છે। હવે સરકારને અપીલ એટલી છે કે કંઈક ખેડૂતોને સહાય કરે, કારણ કે અમરેલી જિલ્લામાં એટલું નુકસાન થયું છે કે કોઈ વાત નથી એની એમ। એટલે હવે અમારી અપીલ ખેડૂતોની એવી છે કે ભાઈ સરકાર આમાં કંઈક સહાય આપે તો કંઈક અમને મળે કે ભાઈ ખેડૂત ઉભો થાય। બાકી ખેડૂત જ જો પડી જાય તો પછી સમજો કે ભાઈ તો કેટલું આગળ તમને નુકસાન થવાનું, એમ એ રીતે છે। અપીલ છે એટલી અમારી। ત્યારે સાવરકુંડલા તાલુકાના જે જાબાળ ગામના જે ખેડૂત છે પોતે જણાવી રહ્યા છે કે હાલ અત્યારે અમારે મોટામાં મોટી જે નુકસાની છે, અમારા પાકો જે મુખમાં આવેલો જે કોળિયો હતો અત્યારે છીનવા એવી સ્થિતિ જોવા મળી છે। જો કે એ ખેડૂતને તો ઠીક છે, પણ પશુનો જે ચારો હતો એ પણ અત્યારે પશુને ખવડાવવા જેવી સ્થિતિમાં નથી રહ્યો। અત્યારે અમરેલી જિલ્લાની અંદર જે હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે જે વરસાદ તો વરસ્યો છે, પરંતુ ક્યાંક કહેર પણ સાબિત થયો છે। જી પરેશ, ધન્યવાદ જાણકારી બદલ।